ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લામાં છેલ્લા એક મહિનામાં સિંહ હુમલાની 5 ઘટનાઓ બની, ત્યારે સિંહ હુમલામાં 4 માનવ મૃત્યુ, 1 ઈજાગ્રસ્ત। આમ જુઓ તો અમરેલી જિલ્લામાં 2001માં સિંહનો પ્રથમવાર હુમલો ખાંભા ગીરના ભાડ ગામે થયેલ, ત્યારે સિંહ હુમલા કરે એવી કલ્પનાઓ પણ નહોતી અને સિંહે હુમલો કર્યો અને સિંહ સાથે જંગ ચડી ને બથોબથ લડાઈ કરી બચી ગયેલા લલ્લુભાઈ સેલડિયાની દાસ્તાન સાથે કેસરી જટાવાળા સિંહ સાથે જિંદગીનો જંગ જીતીને આજ પણ હયાત લલ્લુભાઈ સેલડિયાએ 2001ની ઘટનાઓને વર્ણવીને કહે છે, લગભગ 10 મિનિટ સુધી સિંહ સાથે બથોબથ લડાઈ કરેલી ને આખરી જિંદગીનો સામેનો જંગ લલ્લુભાઈ જીતી ગયેલ હતા। સમયની ચર્ચાઓ આજે માનવ હુમલા કરતા સિંહોને કારણે ધ્યાને આવી છે। સિંહ સાથેની લડાઈમાં લલ્લુભાઈ સેલડિયાને શરીરમાં 9 જગ્યાએ ઈજાઓ થયેલ હતી। છાતીની પાંસળીઓમાં ઊંડા હાથના નોહર બેસાડીને દીધેલા હોવા છતાં સિંહનું મોઢું પકડેલું રાખેલું ને સિંહના હોઠને પકડી રાખવાથી સતત સંઘર્ષે લલ્લુભાઈ સેલડિયાને નવી જિંદગી આપી હતી। ત્યારે 2001ની સમગ્ર ઘટના અંગે આજે પણ લલ્લુભાઈ સિંહને સાથેની ઝપાઝપીને જિંદગી સાથેનો જંગ જીત્યા તેની વાત મીડિયા સમક્ષ કરી હતી। મારું નામ છે લલ્લુભાઈ વશરામભાઈ સેલડિયા, ગામ મારું ભાડ છે, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી। અમે બંને માણા અમારે ખેતર ગયા 2001ની સાલમાં, અને બરોબર નદીમાંથી સિંહ આવ્યો અને સીધો અમને ભાળીને દણક મારી હતી। મેં સામું જોયું ત્યાં સીધો એને છલાંગ મારીને મારી માથે ચડી ગયો અને મારા અહીંયા છાતી ઉપર મોઢું મારી દીધું। એના આગલા રાક્ષસી દાંત મારા ખૂતાડી દીધા શરીરમાં, અને મેં એના વોઠ પકડી રાખ્યા, ભીડાવા ન દીધું મોઢું। પછી અમે 8 થી 10 મિનિટ બથોબથ બાંધ્યા, અને બાંધ્યા એટલે પછી એક વખત મારો પગ બહાર નીકળી ગયો, ત્યાં મને 4 નોર માર્યા, એક પગે 2 નોર અડી ગયા, 9 જગ્યાએ મને ઈજા કરેલી, અને મને આ છાતીમાં 2 પાંહલામાં ફ્રેક્ચર કરી નાખેલું, શ્વાસનળી ક્રેક કરી નાખેલી, અને શ્વાસ મારો અહીં છાતી આમ ફૂગો થઈ જતો, ઊભો જવાને બદલે શ્વાસ છાતીએથી નીકળી જતો હતો। પછી અમે દવાખાને ગયા અને બથોબથ બાંધી અને 8-10 મિનિટ અમે બાંધ્યા, પછી આળી જગ્યાએ પાટું મારીને 2 વખત મેં ઊંસો કર્યો તો એને મસરકઈ મારીને પાછો મને પછાડી દીધેલો। પછી મેં હિંમત હાકી અને એની આળી જગ્યાએ પાટું મારીને આમ ધક્કો માર્યો એટલે એ ભાગ્યો। પછી હું ઊભો થયો તો મારે સારી ગરેડામાંથી લોહી શેર્યું મળ્યું નીકળવા। મેં મારો શર્ટ કાઢી એને ત્યાં બાંધી દીધો। તમારી ઉંમર કેટલી છે ત્યારે? ત્યારે મારી ઉંમર 35 વર્ષની, 35 થી 37 વર્ષની, અને અત્યારે મારે 60 થી 61 વર્ષ હાલે। સહાય મળી ત્યારે? સહાય મને ખાલી પ્રાથમિક સારવારના 10,000 આપ્યા। પછી અમે કીધું સાહેબ અમારે આ દવાખાનાનું એટલું થયું અને મને કામ કરી શકો એવો નથી રહેવા દીધો। 2-3 વર્ષ છે અમારી દવા ચાલુ। મેં કે મને ખાધા ખોરાકીના નહીં, કે અમારે નિયમ એવો કે ઈજા કરે તો 10,000 દેવાના અને એક્સપાયર થઈ જાય તો લાખ રૂપિયા। પણ મેં કીધું તો સાહેબ તમારો નિયમ તમારી જંગલ ખાતામાં લાગે, અમારે ઘેરે આવીને મારી જાય અમારા ખેતરમાં, ત્યાં થોડો તમારો નિયમ હાલે। તો તમારે તમારા જંગલ ખાતામાં રાખવા જોઈએ ને, તમારી હજમાં રાખવા જોઈએ ને। અમારી ખેતરમાં આવીને અમને ઈજા કરી જાય, અમારે ખેતીનું કામ કરવું કે ન કરવું, શું કરવું? મેં કીધું તો તમારે તમારા જંગલ ખાતામાં રાખવા જોઈએ ને। પછી હુમલામાં તો માણસના મોત થઈ જાય છે, અને અત્યારે તો આ ખાંભા તાલુકામાં, અમરેલી જિલ્લામાં ખાંભા તાલુકામાં એટલો ફફડાટ છે, માણસ ખેતર કામે જતા પણ બીવે છે, રાતે વાહુપું નથી કરી શકતા। જેના રોજ ને બધું જમીનમાં ખાઈ જાય છે તો કોઈ ખેતર બાદર જઈ નથી શકતું એવું, અને ગામમાં આવીને છોકરાઓને ઉપાડી જાય છે। તમે જંગ જીતા શું કહેશો? હું જંગ જીત્યો ભગવાનની દયાથી, મારા મનોબળથી જીત્યો। બથોબથ બાંધ્યો, 10-15 મિનિટ બાંધ્યો, પછી વૈયા ગયા હું ઊભો થયો, અમારા બૈરાઓની હેપતા ગયા હતા એને લઈને હું કાંઠે થઈ ગયો। પછી અહીંયા મેં કીધું એક જણું કોક જાવ માછી, હવે હલાહની મને શ્વાસની તકલીફ થવા મળી, અહીં ફૂગો થઈ જતો તે શ્વાસનળી ક્રેક થઈ ગઈ। પછી અહીંથી ખાંભા ગયા, ખાંભાથી અમરેલી લઈ ગયા, ત્યાં દિલીપભાઈ સંઘાણીની આવ્યા, લોહીની બાટલાની વ્યવસ્થા કરી દીધેલી મને, અને એની ગાડી એને આપી, અને રાજકોટ કાંતિભાઈ સોરઠિયાને ફોન કરી દીધો એને કે એક દર્દી આવે છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો ત્યાં પછી આ નળી શ્વાસનળી ન મળી, ત્યાંથી મને સિવિલમાં અમદાવાદ લઈ ગયા। મેં અમદાવાદ મેં 3 વર્ષ દવા લીધી એક ધારી। પછી મેં આ જંગલ ખાતાવાળાને કીધું તો એ લોકો કે અમારી નિયમ એવો 10,000 જ પ્રાથમિક સારવારની, એક્સપાયર થઈ જાય તો જ લાખ આપવાનું। મેં કે પણ હું આટલી મારી દવા થઈ અને હજી હું કામ કરી શકતો નથી, તો અમારે ખાધા ખોરાકીનું શું, મારે વાહે નાના છોકરાઓ એનું ગુજરાન કેમ ચલાવવું? મેં કીધું તોય છતાં એ લોકોએ કાંઈ મને આપ્યું નહીં। પછી મેં એની સામે કેસ કર્યો, કેસ લડી અને મને 97,000 બિલના મંજૂર કરી દીધા।
અને એ મને સહાય મળી બસ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें